નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. અમારા સૌ જાગૃત, સમજદાર અને અમારું પ્રોત્સાહન વધારનાર ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર કે જે લગાતાર ફોન કરીને પોતાના પ્રશ્નો દ્વારા સમગ્ર ગુજરાત અને દેશના ખેડૂતોના જ્ઞાનમાં વધારો કરે છે. પણ કાર્યક્રમની શરૂઆતમાં આમ તો વારંવાર આપને સૂચન ન કરવાનું હોય, પણ ફરીવાર યાદ અપાવી દઉં, સીધો સંપર્ક મિત્રો અમારી સાથે ફોન પર કરવો. અને નંબર 2, ટીવીમાં જોઈને પ્રશ્ન ન કરો, પણ ટીવીનો અવાજ પ્રશ્ન કરતી વખતે બંધ કરી દો. આ બધી મિત્રો કેટલીક ટેકનિકલ વાતો છે જેમાં આપના સહયોગની અમે અપેક્ષા રાખીએ છીએ. આજે મિત્રો કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં આપણે વિષય રાખ્યો છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. કાજુની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત આપણને જો કોઈ પણ પ્રશ્ન હોય અથવા વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર્સ જણાવી દઉં: 07926853814 અને 07926853816. મિત્રો, કાજુની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત આજે આપણને વિસ્તૃત માહિતી આપવા માટે આપણી સાથે 2 નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે ડૉક્ટર S.K. દેસાઈ સાહેબ, કે જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક કૃષિ પ્રાયોગિક કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી પરિયા વલસાડ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે પ્રોફેસર S.G. પરમાર સાહેબ. તેઓ પણ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક કૃષિ પ્રાયોગિક કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી પરિયા વલસાડ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને નિષ્ણાંતોને મળીએ અને કાજુની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરીને માહિતી મેળવીએ, જેથી કરીને આપણને શુભ લાભ થાય છે એની આપણને જાણકારી મળી શકે. કાર્યક્રમની શરૂઆતમાં આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. અને પહેલાં જ આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે દેવજીભાઈ. હલો દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ. કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે. અને ખાસ હું દેવજીભાઈ આપને આ પ્રોગ્રામમાં યાદ દેવડાવીશ કે આપના થકી અમને ખૂબ પ્રોત્સાહન મળે છે, એટલે આપનો ફોન આવકારે છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારો પ્રશ્ન એવો છે કે અમારે આ ઉત્તર ગુજરાતમાં રેતાળ જમીન છે, આમાં અમારે કાજુની ખેતી થઈ શકે અને એના રોપા ક્યાંથી મળે મને? ચોક્કસથી દેસાઈ સાહેબ. દિયોદરથી જોડાયેલા દેવજીભાઈનો પ્રશ્ન બહુ જ સરસ છે. આપણે પ્રથમ જોઈએ કે ભાઈ આમાં જમીનની જરૂરિયાત કઈ રીતની છે. તો દેવજીભાઈ સાથે સાંભળતા દરેક ખેડૂત મિત્રોને મારે જણાવવાનું કે આપણે જોઈએ તો કાજુ પાકની સારી રીતે જો વાવણી કરવી હોય અથવા વાણિજ્યક રીતે મહત્તમમાં મહત્તમ ઉત્પાદન આપણે મેળવવું હોય તો જે જમીનમાં નિતાર વ્યવસ્થા સારી હોય એ અનુકૂળ આવે છે. સાથોસાથ જે જમીનની પ્રત રાતાશ પડતી અથવા જે આપણે ગોરાડું જમીન કહીએ છીએ તેવી હોય છે, તેમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય. હાલમાં આપણે જોઈએ તો આપણા ગુજરાત રાજ્યમાં પૂર્વ દિશામાં જે પર્વતમાળાઓ આવેલી છે તે પહાડી વિસ્તારમાં કાજુની ખેતી એ ઉત્તમ રીતે થઈ શકી રહી છે. જે વચ્ચેનો મેદાની વિસ્તાર છે તેમાં હાલમાં કે જે ખેડૂત મિત્રો જમીન ધારકો છે એઓનું કાજુનું વાવેતર તરફ વલણ થોડું ઓછું માલુમ પડેલ છે. એ સાથોસાથ પશ્ચિમ એટલે કે આપણો જે દરિયાકાંઠો છે તે દરિયાકાંઠાના નજીક ધરાવતા ખેડૂત ધારકો વચ્ચે પણ કાજુની ખેતી નો અભિગમ થોડો ઉણપ અથવા ઓછો માલુમ પડે. બરાબર સાહેબ. અત્યારે લીમડીથી દીક્ષિતભાઈ પીઠવા આપણી રાહ જોઈ રહ્યા છે. દીક્ષિતભાઈ લગભગ સંપર્ક કપાઈ ગયો એવું લાગે છે. હવે દીક્ષિતભાઈ પૂછે ત્યાં સુધીમાં મિત્રો હું તમારા વતી દેસાઈભાઈ સાહેબને પૂછું કે આ જે કાજુની ખેતી છે એમાં હવામાન એ જે જરૂરિયાત છે એના વિશે થોડી જાણકારી અમારા દર્શક મિત્રોને આપો સાહેબ. ખૂબ સુંદર પ્રશ્ન મેડમ. બેને જે પૂછ્યું તેમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણે પાક લેવાના હોય તે માટે આપણનો એ પાક અનુકૂળ વાતાવરણ અથવા પ્રતિકૂળ વાતાવરણ કયું છે એ માલુમ પડવું એ ખૂબ જ અગત્યનું છે. તો એમાં આપણે જણાવું તો આપણે ત્યાં જે કાજુ પાક બનાવવો હોય તો મહત્તમ રીતે એનું જે 10 ડિગ્રીની નીચે તાપમાન જતું હોય એવો વિસ્તાર ના હોવો જોઈએ. સાથોસાથ જો આપણે સારામાં સારો ઉતારો એટલે કે એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન મેળવવું હોય સાહેબ, અમદાવાદથી રાધા વિદેસાઈ છે, આપણે એમને સાંભળી લઈએ. હેલો. હા રાધાબેન બોલો.
હા, મારે દેસાઈ સાહેબને પૂછવાનું છે જી કે ડેઈલી આપણી કાજુની કેટલી જરૂરિયાત, મતલબ આપણે કેટલું ઇન્ટેક કરી શકીએ? ખૂબ સરસ રાધાબેન સાહેબ. ઓકે, ખૂબ સુંદર પ્રશ્ન છે. આપણે ત્યાં મેડમનો જવાબ આપું તે પૂર્વે રાધાબેનનો આપણે મેડમનો જવાબ આપી દઉં. તો હાલમાં આપણે જોઈએ છે કે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા ખૂબ જ વધી ગઈ છે અને આપણે જોઈએ તો મુખ્યત્વે રીતે જોઈએ તો કાજુ બે રીતે એટલે પરોક્ષ અને અપરોક્ષ, પ્રત્યક્ષ અને અપરોક્ષ રીતે આપણે યુઝ કરતા હોય છે. જે કાજુ વિશ્વ આરોગ્ય સંશોધન એટલે કે WHO છે એમની ગાઈડલાઈન અનુસરીએ તો રોજના આશરે 28 ગ્રામ જેટલું આપણે લેવું જોઈએ. એનું કારણ છે કાજુનું કમ્પોઝિશન અથવા તો એના તત્વો. બરાબર છે. હવે ખાસ લીંબડીથી દીક્ષિતભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. દીક્ષિતભાઈની જેમ તમામ મિત્રોને હું થોડી રિક્વેસ્ટ કરીશ કે હું જાણું છું કે આપના દરેકના પ્રશ્ન અગત્યના છે, પણ થોડી રાહ જોવા વિનંતી, કારણ કે સાહેબનો જવાબ પતે પછી આપણે કોલ લઈએ તો થોડું યોગ્ય રહે. દીક્ષિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર. નમસ્કાર દીક્ષિતભાઈ, બોલો. મારો એ પ્રશ્ન હતો કે કાજુની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરી શકાય? કેવી રીતે કરી શકાય? જી 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 પરમાર સાહેબ, આમાં કંઈક ઉમેરશો? કઈ રીતે કરી શકાય? કાજુની વૈજ્ઞાનિક ખેતીની વાત કરીએ તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો તમારે કયા વિસ્તારમાં કરવાનું છે. બીજું કે અત્યારે આપણા જે વિસ્તારમાં છે કે અમારા પરિયા ફાર્મ ખાતેથી 2 પ્રકારની વેરાયટી અમે અત્યારે કહેલી છે, વેંગુલા 4 અને વેંગુલા 7. પણ જો ખેડૂત મિત્રો તમે આધુનિક ખેતી હજુ પણ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માગતા હોય તો ઘણી બધી હજુ નવી વેરાયટી બહાર પડેલી છે. તો તમે અમારા પરિયા ફાર્મ ખાતે સંપર્ક કરીને તમે બીજી પણ જો વેંગુલા ખાતેથી અમે નવી વેંગુલા 9 એવી નવી વેરાયટીઓ પણ હજુ બહાર પડેલી છે, તો એવી વેરાયટી લાવો અને રોગ અને જીવાત અથવા તો ખાતર વ્યવસ્થાપન બરાબર કરીને તમે જો એની ખેતી કરો તો વૈજ્ઞાનિક ઢબે સારી રીતે ખેતી થઈ શકે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. વલસાડથી પડેલા બંને નિષ્ણાંતો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે અને હું આભાર માનીશ છગનભાઈનો. છગનભાઈ મકવાણા ક્યારની રાહ જોઈ રહ્યા છે. આપણે એમનો પ્રશ્ન નિહાળી. છગનભાઈ. હેલો સાહેબ. હા હા છગનભાઈ, બોલો બોલો. કાળી જમીનમાં કાજુની ખેતી થાય કે ન થાય અને પાણીની કેટલી જરૂરિયાત રહે? ખૂબ સરસ છગનભાઈ. સાહેબ શું કહેશો? છગનભાઈ, પ્રથમ તો આપના પ્રશ્નનો જવાબ આપું તો અમારા અવલોકન એવા છે સંશોધન થકીના કે જો કાળી જમીન હોય તેમાં અમે એની ભલામણ કરતા નથી. અને જે આપનો પિયત વિસ્તારની વાત હતી તો પિયત આપ્યું હોય તો કાજુના પુખ્ત વયના ઝાડ માટે 200 લીટર જેટલું પાણી પ્રતિ ઝાડ જરૂરિયાત છે, પણ તે ઋતુ પર પણ નિર્ભર રહે છે. શિયાળો છે, ચોમાસો છે કે ઉનાળુ છે, એના આધારે પિયત આપવું આપણે આપવાની ભલામણ આપીએ છીએ. બરાબર છે. પરમાર સાહેબ, આ કાજુની જે ખેતી છે એનું મહત્વ શું? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મેડમ, કારણ કે કાજુએ આપણે વાત કરીએ તો આજથી 500 વર્ષ પહેલાં પોર્ટુગીઝો દ્વારા ભારત દેશમાં લાવવામાં આવેલો આ પાક છે. તો શરૂઆતમાં શું એ કાજુ એક જંગલી ઝાડ તરીકે આપણે એનો ઉપયોગ કરતા હતા, પણ સમય જતાં એની વ્યાપારિક ધોરણે માંગ વધતા કાજુનું વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા શરૂ થયા છીએ. તો કાજુ આપણે વાત કરીએ તો લણણી પછી એ રોજગારીની તકો ઊભી કરે છે. એમાંથી પણ જે 95% ગ્રામ્ય કક્ષાની બહેનો સમાયેલી હોય છે એમાં. અને કાજુની આપણે છૂટા ખાવા ઉપરાંત એમાંથી નાન ખટાઈ બનાવી શકાય છે, બિસ્કિટ બનાવી શકાય છે, અને કાજુના જે ફળ આવે છે ફળમાંથી આપણે રસ પણ બનાવી શકાય છે. અને કાજુને જે ઉપરનું કવર હોય એમાં એક ઉપયોગી અને ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે એવું કેસ્યુનટ સેલ લિક્વિડ પણ એમાંથી મળી આવે છે. બરાબર છે. સાહેબ, અત્યારે સુરતથી આનંદભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. આનંદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા આનંદભાઈ, બોલો. જી, મારે જાણવું છે કે હું કાજુ ફળ સાથે લાવ્યો છું, તો હું ઘરમાં એ ફળનું કેવી રીતના યુઝ કરી શકું? સાહેબ. ઓકે, કાજુ ફળની આપણે વાત કરીએ તો હાલમાં આપણે ત્યાં આપણે જોયું છે કે સમાજમાં એક વિટામિન સી અને B12ની ઉણપનું એક પ્રમાણ વધી રહ્યું છે. તો કાજુના જે ફળ છે તે મોટે ભાગે વિટામિન સી અને વિટામિન જે B12 છે એ માટે પ્રચુર માત્રામાં છે.
તો એમાંથી જેમ મારા સાથી મિત્ર પરમારભાઈએ કીધું તેનો ઉપયોગ આપણે જ્યુસ બનાવવામાં, સિરપ બનાવવામાં, કેન્ડી બનાવવામાં, જામ, જેલી બનાવવામાં પણ કરી શકે. સાથોસાથ વાણિજ્યિક ઉપયોગની વાત કરીએ તો ગોવા જે રાજ્ય છે તેમાં મોટે ભાગે કાજુના ફળમાંથી ફેની નામનું આલ્કોહોલિક બ્રિવરેજ પણ બનાવવામાં આવે છે. બરાબર. પણ દેસાઈભાઈ, જેમ તમે વિટામિન 12ની વાત કરી, બરાબર, એવું કહેવાય છે નિષ્ણાંતોની સાહેબ, પણ ડૉક્ટર્સ પણ એવું કહે છે કે જે વેજીટેરિયન હોય એ લોકોને વિટામિન સી છે કે 12 છે એની કમી રહેતી હોય છે. તો જેમ રાધાબેને પ્રશ્ન કરેલો કે ભાઈ કેટલા પ્રમાણમાં લેવું, મારા ખ્યાલથી એક કોલર મિત્ર આપણી રાહ જુએ છે, આપણે એમને લઈ લઈએ. હલો હલો, લગભગ કપાઈ ગયો છે. ફરીથી વિનંતી કરીશ કે આપનો જે કોલ છે એના માટે થોડી રાહ જોવા વિનંતી. તો હું આપના થકી એ પૂછી રહી હતી કે ડૉક્ટર્સ એવું કહેતા હોય છે કે જે વેજીટેરિયન હોય છે એ લોકોની અંદર વિટામિન 12ની ઉણપ હોય, અને અમારી સાથે જે નિષ્ણાંત છે એ કહે છે કે કાજુ એની ઉણપ સાધી શકે. રાધાબેને જે પ્રશ્ન પૂછેલો કે કેટલા પ્રમાણમાં આપણા શરીરની અંદર આ કાજુ જવા જોઈએ, આપ શું કહેશો દેસાઈ સાહેબ? કાજુ ફળ અને કાજુ કર્નેલ એટલે કે કાજુ નટને આપણે થોડું અલગ રાખીએ. જે રાધાબેનનો પ્રશ્ન હતો તેમાં કહું તો WHO ગાઈડલાઈન પ્રમાણે એક દિવસમાં સાહેબે જેમ કીધું તેમ સીધા અને નાનખટાઈ કાજુ કતરી કે અન્ય રીતે આપણે ઉપયોગ લઈએ તો 28 ગ્રામ જેવા લેવા જોઈએ. અને જે વિટામિન સી અને B12 માટે છે તે કાજુ એપલ એટલે એની ઉપરનો ભાગ છે તે આપણે ઉપયોગમાં લઈએ તો એમાંથી આપણને પોષણ સારું મળી શકે. બરાબર છે. હવે પરમાર સાહેબ, હવે માની લો કે જેમ કે છગનભાઈએ કાળી જમીનની વાત કરી, અથવા આનંદભાઈ હમણાં પ્રશ્ન પૂછેલો કે રાધાબેન હોય કે કોઈ પણ ખેડૂત હોય, એને કાજુની ખેતીની ઈચ્છા તો થઈ, પણ કઈ જીવાતો મુખ્યત્વે પરેશાન કરતી હોય છે, તો એના વિશે થોડીક વાત કરશો. મેડમ, આ કાજુમાં જે જીવાતો આવતી હોય છે બહુ મોટો આખા વિશ્વમાં સળગતો પ્રશ્ન છે. કારણ કે કાજુમાં તો 60 જેટલી જીવાતો નોંધાયેલી છે, પણ મુખ્યત્વે 2 જીવાત એવી છે કે જે તમારા 60 થી 70% જેટલું ઉત્પાદનમાં ઘટ આપે છે. તો મુખ્ય 2 જીવાતમાં આપણે વાત કરીએ તો પહેલી છે ટી મોસ્કીટો બગ અને બીજી છે કાજુમાં થડ અને મૂળ કોરી ખાનારી ઈયળ. બરાબર છે. હવે સાહેબ, આજે કાજુની આપણે ધારો કે રોપણી કરવી હોય દેસાઈ સાહેબ, તો કઈ રીતે કરવી એના વિશે થોડીક વાત કરશો. જેમ આપણે આગળ વાત કરી તેમ કાજુ એ બહુ વર્ષાયુ પાક છે, એટલે એમની જ્યારે રોપણી કરવાની હોય તો ખેડૂત મિત્રો થોડીક આપણે કાળજી સવિશેષ રાખવાની રહી છે. કારણ કે રોપણી કરીને આપણે 1 સિઝન કે 2 સિઝનની આ બહુ વર્ષાયુ એટલે કે આપણું ખેતર છે તે આશરે 20 કે 25 વર્ષ માટે રોકાવાનું છે. જેથી કરીને રોપણી કરતી વખતે જેમ કે કયા સમયે કરવી જોઈએ તો મહત્તમ રીતે જે સાહેબ, અમરેલીથી આપણી સાથે ભરતભાઈ છે, આપણે એમને સાંભળી લઈએ. ભરતભાઈ. હેલો. હા ભરતભાઈ, બોલો. હા, મારો પ્રશ્ન એ છે, હું અમરેલીથી બોલું છું. જી જી. કે કાજુની ખેતી છે એ અમરેલીમાં થાય કે કેમ, ને આ જે કાજુની ખેતી છે તો કાજુ છે એ ડાયાબિટીસમાં ખાઈ શકાય કે કેમ? ખૂબ સરસ વાત કરી ભરતભાઈ. સાહેબ શું કહેશો? મેં આગળ કીધું તેમ કાજુના આપણે તત્વોની વાત કરીએ તો કાજુમાં તત્વોમાં પ્રોટીન 21% માલુમ પડેલ છે, 22% જેવી શર્કરા માલુમ પડેલ છે, ચરબી એ 47% જેવી માલુમ પડેલ છે, અને 5.7% જેટલો ભેજનું પ્રમાણ માલુમ પડેલું છે. માત્રામાં એવું કહેવાય છે આયુર્વેદમાં અલ્પ અને અતિ સર્વત્ર વર્જ્યતે, એટલે જે માત્રામાં આપ કાજુ ગ્રહણ કરો તેમાં કોઈ જાતની પાબંદી નથી. પરંતુ બીજો જે પ્રશ્ન હતો કે ભાઈ અમરેલીમાં કાજુની ખેતી કરી શકાય કે નહીં, તો એ બાબતમાં હું એટલું જ કહું કે જો આપની જમીનમાં નિતાર વ્યવસ્થાપન સારું હોય, સાથોસાથ જો જમીન જે ખરી તે થોડીક ગોરાડુ પ્રકારની હોય તો આપ કરશો તો મોટે ભાગે એમાંથી આપણને મહત્તમ ઉત્પાદન લેવાની તક રહેલી છે. અને સાહેબ, ડાયાબિટીસની પણ એમણે વાત કરી હતી, તો ખાઈ શકાય? ખાઈ શકાય? એ જ મેં કીધું કે એમાં શર્કરા 22% છે, એટલે માપમાં ખાવ તો કોઈ જાતનો તકલીફ નથી. અચ્છા, આપ કંઈ ઉમેરવા માંગશો સાહેબ? બરાબર. બોલો. બરાબર છે. હવે સાહેબ, આજે પરમાર સાહેબ કે ધારો કે આજે તમે રોગ જીવાતની વાત કરતા હોય કે આમ તો ઘણી બધા જીવાત વિશે છે, પણ તમે સ્પેસિફિકેશન 2 વસ્તુની જે વાત કરી, એમાં શું સૌથી વધારે નુકસાન કરતું હોય છે અમારા ખેડૂતોને, એના ઉપર થોડો પ્રકાશ કરશો. ખૂબ જ અગત્યનો સવાલ છે મેડમ. આપણે જે મુખ્યત્વે મેં 2 જીવાતની વાત કરી, એમાંથી એક જીવાતની આપણે વાત કરીએ તો ટી મોસ્કીટો બગ. ટી મોસ્કીટો બગ એ જેટલા વિશ્વમાં જેટલી જગ્યા પર કાજુ થાય છે એ દરેક જગ્યા પર આ સળગતો પ્રશ્ન છે કે પછી ટી મોસ્કીટો બગ એનો ઓળખવું કે તે એનું જીવનક્રમ કઈ રીતે કરવું, અને જો એનું નિયંત્રણ વ્યવસ્થાપન કરવું હોય તો એની ઓળખાણ અને તેનું
જીવનક્રમ આપણને ખબર હોવી એટલે જોઈએ. ટી મોસ્કીટો બગ એ ખરેખર અગત્યનો પ્રશ્ન છે, તો બહુ જ હું ખૂબ- એટલે તમને રોકીશ કે પાછા લીમડીથી દીક્ષિતભાઈ જોડાયા છે, આપણે એમને સાંભળે પછી આપણે ચર્ચા કરીએ. દીક્ષિતભાઈ, હા, હા બોલો. મારો એ પ્રશ્ન હતો કે અમારા લીંબડી તાલુકામાં કાજુની ખેતી કરવી તો કેવી રીતે કરી કઈ રીતે શકાય અને કરી કઈ શકાય? જાતો વાવી શકાય કઈ જાતો અને વાવવી છે, કેટલું બરાબર છે. ઉત્પાદન મળે જી જી જી. કેટલું? આ દીક્ષિતભાઈનો જે પ્રશ્ન હતો તે પ્રમાણે જે આગળ આપણે અમરેલીના ખેડૂત મિત્રને પ્રત્યુત્તર આપ્યો તે રીતે જો દીક્ષિતભાઈ આપની જમીનની પ્રત ગોરાડું હોય, નિતાર વ્યવસ્થાપન સારી હોય તો આપ અવશ્ય કાજુ લઈ જ શકો. જે જાતની આપણે પસંદગી કરવાની છે તેમાં આપણે વેંગુર્લા 4 એ આપણે ત્યાં ગુજરાત માટે સર્વ જગ્યા માટે રોપવા માટે ભલામણ આપીએ છીએ અને એમાંથી ઉત્પાદન કેટલું મેળવી શકે તો એમાં મોટે ભાગે 3 વર્ષથી 25 વર્ષનું પુખ્ત વયનું જો આપનું ઝાડ હોય તો આપનું ખેડ ખાતર પાણીને આધારિત આશરે 3 થી 5 કિલો પ્રતિ ઝાડ દીઠ જેટલું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. વલસાડથી પધારેલા બંને નિષ્ણાંતો સરસ માહિતી આપી રહ્યા છે. જ્યાં સુધી આપ કોલ નથી કરી રહ્યા ત્યાં સુધી આપના થકી ફરીથી આપણે પરમાર સાહેબ પાસે જઈએ અને જોઈએ કે ટી મોસ્કીટો બગ એનું સાહેબ જીવનચક્ર ઓળખ, કારણ કે એમના કહેવા મુજબ આ ખૂબ સતાવતો પ્રશ્ન છે, તો સાહેબ એના વિશે માહિતી આપશો. તો ટી મોસ્કીટો બગની આપણે વાત કરીએ તો સૌપ્રથમ ટી મોસ્કીટો બગ એ 6 થી 8 મીમી લંબાઈનું, રતાસ પડતા ભૂખરા રંગનું હોય છે. એનું માથું કાળું, વૃક્ષ રાતું, જ્યારે ઉદર સફેદ અથવા તો કાળા રંગનું હોય છે. હવે માદા કીટક દ્વારા શું કરવામાં આવે? માદા કીટક દ્વારા કુમળી ડાળી હોય અથવા તો કુમળા પર્ણો હોય એની અંદર ઈંડા મૂકવામાં આવે છે. આ ઈંડા એકલ દોકલ અથવા તો 2 થી 6ની સંખ્યામાં મૂકવામાં આવે છે. જે જગ્યા પર ઈંડા મૂકેલા હોય એ જગ્યા પર બહાર તાતણા જેવું આવરણ જોવા મળે છે. તેના પરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા આ જગ્યા પર ઈંડા મૂકેલા છે. હવે ઈંડાની વાત કરીએ તો ઈંડા કિડની આકારના હોય છે અને પીળાશ પડતા સફેદ રંગના હોય છે. ઈંડામાંથી નીકળતા બચ્ચા એ એના પુખ્ત જેવા જ દેખાતા હોય છે, પરંતુ બચ્ચામાં પાંખો હોતી નથી અને એના પુખ્તમાં પાંખો હોય છે. હવે આ પુખ્ત અને બચ્ચા પર્ણ, કુમળી ડાળીઓ, પુષ્પગુચ્છ એ જગ્યા પર રહી રસ ચૂસીને નુકસાન કરે છે. હવે નુકસાન અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ કરતા હોય તો એ નુકસાનની તીવ્રતાના આધારે પછી આપણે એને નિયંત્રણ કરવા જોઈએ. જેમ કે જો નર્સરી પર એનો ઉપદ્રવ હોય, નર્સરીમાં ઉપદ્રવ હોય અથવા તો ખેતરમાં 2 થી 3 વર્ષના છોડ હોય એમાં ઉપદ્રવ હોય તો આવા પર્ણો ચીમડાઈ જાય છે અને ખરી પડે છે. પછી જો આપણે આગળ વાત કરીએ તો જ્યારે નવેમ્બર ડિસેમ્બરમાં નવી પીલવણી આવતી હોય ત્યારે જો આ જીવાતનો ઉપદ્રવ હોય ત્યારે પણ પર્ણો ખરી પડે છે. પછી જો વાત કરીએ તો આગળ પુષ્પગુચ્છ અથવા તો મોર અથવા તો ફૂલ આવવાના સમયે જો આ જીવાતનો ઉપદ્રવ હોય તો ફૂલ આખા સુકાઈ જાય છે અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડે છે. સાહેબ, સાણંદથી રવિન્દ્રભાઈ છે, આપણે એમને સાંભળીએ. રવિન્દ્રભાઈ, હા રવિન્દ્રભાઈ બોલો. હા, એટલે સાણંદ તાલુકામાં આવી થઈ કે કરે ખેતી કરી શકાય કે આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. સાહેબ, રવિન્દ્રભાઈ, જો આપના વિસ્તારની જમીનની પ્રત થોડી ગોરાડું હોય, સાથે નિતાર વ્યવસ્થાપન સારું હોય અને સાથોસાથ રવિન્દ્રભાઈ આપના આજુબાજુ જો કોઈકે વાડી બનાવી હોય તો અવશ્ય કરી જ શકાય. અને જે પ્રમાણે મેં કીધું તે પ્રમાણે કે ભાઈ વેંગુર્લા 4 નામની જે જાતો છે એમનું કલમનું નિર્માણ અમારે ત્યાં થાય છે. દર જૂન મહિનામાં અમે કલમોનું વિતરણ પણ કરીએ છીએ. તો એ જે કલમો તમે ખરા તે પસંદગી કરીને અધિકૃત નર્સરી પાસેથી ખરીદીને લાવો અને રોપાણ કરી અને વ્યવસ્થિત યથાયોગ્ય ખેડ ખાતર પાણીની માવજત આપશો તો અવશ્યપણે એમાંથી મહત્તમ અને સારામાં સારું ઉત્પાદન આપની ખેતરે મેળવી શકશે. સાહેબ, અત્યારે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી વાત કરવા માંગે છે. દિનેશભાઈ, હેલો. હા બોલો દિનેશભાઈ. નમસ્કાર મેડમ. નમસ્કાર. એવું છે કે બનાસકાંઠામાં સાદા રોપા રોપી શકાય કે ટીશ્યુ કલ્ચર રોપા રોપી શકાય? અચ્છા, જ્યારે તેનું મૂલ્યવર્ધન કરીએ ત્યારે જે એસિડનું પ્રમાણ આવે છે તે દૂર કરી શકાય? સાચી વાત છે. જી દિનેશભાઈ, સાહેબ શું કહેશો?
સર્વપ્રથમ તો એમાં જે સાદા રોપવાની આપણે ભલામણો કરતા નથી, કારણ કે આ પરપરાગનયનથી થતો પાક છે, જેથી કરીને માતૃ છોડ જેવા સાચા રોપા જોઈએ તો કટકા કલમથી નિર્મિત રોપા જ આપણે ભલામણ કરીએ છીએ. જે એસિડની વાત કરી એનું કોમર્શિયલ યુઝ, જેમ મારા સાથી મિત્ર પરમારભાઈએ કીધું તેમ, હાલમાં જ્યારે પ્રોસેસિંગ કરો છો એની પ્રોડક્ટોમાં 23 ગ્રેડના કાજુ બહાર આવે છે, સાથોસાથ એનું સેલ પણ બહાર આવે છે. એનું કોમર્શિયલ લેવલે વેચાણ થાય જ છે. એનું પ્રતિ કિલો ખાસ કરીને જે કલર ઇન્ડસ્ટ્રી છે, વાનિશ ઇન્ડસ્ટ્રી છે, વેલ્ડિંગ ઇન્ડસ્ટ્રી છે, એમાં એનો ઉપયોગ થાય જ છે. બરાબર છે. પણ પરમાર સાહેબ, જેમ હમણાં દેસાઈભાઈએ વાત કરી હતી, તો એના અકોર્ડિંગ જો કોઈ શરૂઆત કરે કાજુની ખેતી અને થોડું જ્ઞાન ન પણ હોય, તો આ જે રોગ જીવાત છે, એસિડનું પ્રમાણ વધઘટ ખાય, તો એના કારણે કોઈ રોગ જીવાત ઉદ્ભવે ખરો? ના મેડમ, એના કારણે કોઈ રીક જીવાત ઉદ્ભવતો નથી, પરંતુ જો તમે કઈ જાત વાવેતર કરો છો, હવે આગળ જે ખેડૂત ભાઈએ કીધું કે હું રોપા રોપું, તો આમાં સિમ્પલ વસ્તુ છે કે રોપા રોપો અને કલમનું વાવેતર કરો, તો રોપામાં તમને ઉત્પાદન મળવાની શક્યતા નહીવત છે. પરંતુ જ્યારે ધારો કે તમે કોઈ પણ વેંગુલા, સાહેબે વાત કરી તેમ વેંગુલા 4, વેંગુલા 7 અથવા તો વેંગુલા 9 એવી કોઈ કલમ લાવીને જો રોપો તો તમને સારામાં સારું ઉત્પાદન મળી આવે. અને હવે આખા ઇન્ડિયામાં ઘણી બધી એવી નવી નવી જાતો વિકસેલી છે કે જે તમે હાઈ એટલે કે ઘનિષ્ઠ વાવેતર કરો તો એક હેક્ટરે તમને વધુમાં વધુ છોડ મળે અને વધુમાં વધુ ઉત્પાદન થકી વધુમાં વધુ આવક મળી શકે. તો તમે પર્યા કેન્દ્ર ખાતે તમે સંપર્ક કરો તો અમે તમને કઈ જાતનું વાવેતર કેટલા અંતરે ક્યારે કરવું જોઈએ દરેકે દરેક માહિતી આપીશું. બરાબર. સુરતથી અમરીશભાઈ આપણી સાથે ઓનલાઈન છે. અમરીશભાઈ. હેલો. હા બોલો અમરીશભાઈ. હા, હું સુરતથી બોલું છું. બોલો. આપણે મારા મિત્ર છે, એમનું એવું કેવું છે કે અહીંયા કાજુની ખેતી ઘનિષ્ઠ થઈ શકે કે કેમ? બરાબર. સુરતમાં થાય કે કેમ? કોમર્શિયલ કરી શકાય કે કેમ? જી કોમર્શિયલ કરવી છે. ઓકે. આપણે ત્યાં સુરતનો જે મેં પહેલાં જ કીધું તેમ પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે, જે પહાડી વિસ્તાર છે, એમાં જો કાજુનું ઘનિષ્ઠ વાવેતરથી વાવેતર કરો તો 4x4 મીટરે એનું વાવેતર કરવું એ ઈચ્છનીય છે. પરંતુ કાળજી ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિનો અભિગમ જ્યારે ખેડૂત મિત્રો અપનાવે ત્યારે એવું કરવાનું છે કે આશરે 6 થી 7 વર્ષે અમે એવું અવલોકનો જોયું છે કે એક બાજુના ઝાડોમાં એકબીજામાં શાખાઓ મળી જતી હોય છે. તો આશરે 7 થી 8 વર્ષે એકાંતરે ઝાડ જે ખરા તેને દૂર કરવાની આપણી ભલામણ છે, જેથી કરીને ત્યારબાદ 8x8 મીટરનું વાવેતર અંતર જાળવવું જોઈએ, જેથી કરીને આપણને ઉત્પાદન પણ સારું મળે અને એમાંથી આર્થિક લાભ પણ સારો. અને હવે સાહેબ ફરીથી સંપર્ક કપાઈ ગયો છે, પણ સાહેબ જેમ આપણા સુરતથી અમરીશભાઈએ જ્યારે વાત કરી, તો સાહેબ કોઈ પણ ખેડૂત હોય, વાણિજ્ય વાવેતર એ એનો મેઇન પર્પઝ હશે. કારણ કે કોઈ પણ તમે ખેડૂત મિત્રો જ્યારે પણ વાવણી કરતા હો તો આપણે આર્થિક રીતે ફાયદો થાય, ઉત્પાદન વધારે થાય, તો કઈ જાત સાહેબ દેસાઈ સાહેબ વાવવી જોઈએ, ખાસ કરીને વાણિજ્ય વાવેતર માટે જે ભલામણ છે એના વિશે માહિતી આપો. એમાં આપણે જોઈએ તો આખા ભારત વર્ષમાં અને ગુજરાતની આપણે વાત કરીએ તો એમાં વેંગુલા 4 એ સર્વ રીતે સ્વીકૃત અને સારામાં સારી માલુમ પડી છે. પણ હાલમાં જે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિનો સવાલ હતો તો અમારે ત્યાંથી VRI 3 નામની એક જાત પણ બહાર પાડવામાં આવી છે. એ જાત પણ અતિ ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિનો જ્યારે અભિગમ આપણે અપનાવવાના હોય ત્યારે એ સારામાં સારી છે. અને જો આપણે સામાન્ય વાવેતર પદ્ધતિ એટલે કે 8x8 મીટરના અંતરે જો વાવેતર કરવું હોય તો એ માટે વેંગુલા 4ની જે જાત છે તે સારામાં સારી અને એકમ વિસ્તાર દીઠ ઉત્પાદનમાં આપણને સારો લાભ આપી જાય. બરાબર છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. બિલીમોરાથી કિન્નરીબેન ક્યારની રાહ જોઈ રહ્યા છે. કિન્નરીબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો કિન્નરીબેન. હા બેન, હું બિલીમોરાથી વાત કરું છું. હા બોલો. અને મારો પ્રશ્ન કાજુ પ્રોસેસિંગ ને લઈને છે. હા કે બોલો. જેવી રીતે દેસાઈ સાહેબને તમે આઈડિયા હશે કે
આફ્રિકાનો જે કાજુ આવે ને એ સફેદ કલરનો હોય અને આપણે ત્યાંના કાજુ થોડા આઈવરી પીળા કલરના હોય તો જે આફ્રિકાના જે રોપા છે કે જે જાત છે તે આપણે ત્યાં આપણે કરી શકીએ કે નહીં? ખૂબ સરસ, કેટલા જાગૃત છે અમારા કિન્નરીબેન. દિશાઈભાઈ શું કહેશો? જે મેડમનો પ્રશ્ન હતો તેમાં સાથે પરમારભાઈને હું સંકલન કરું તો સાહેબને ખ્યાલ છે, આપણે જ્યારે કોઈક આંતરરાષ્ટ્રીય કક્ષાએથી કોઈક જાતને આપણે રાષ્ટ્રમાં એન્ડોસ એટલે કે એને લાવવી હોય તો ત્યાં જે સંકળાયેલા રોગ જીવાતો છે તે આપણે ત્યાં ના આવે એ માટે એક ક્વોરન્ટાઇન નામનો લોસ છે, એમાં સાહેબ વધારે પ્રકાશ પાડી શકશે. એટલે કંઈક પણ આપણે ત્યાં લાવવું હોય કલ્ચર તો એ કલ્ચર પૂર્વે એની આપણે તપાસ કરતા છે કે એની સાથે કંઈક બીજું તો આપણે ત્યાં રોગ જીવાત આવી નહીં શકે. કલમ ત્યાંથી લાવવા માટે ત્યાંથી ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ લેવું જરૂરી હોય છે. એટલે એની શું પ્રોસેસ છે, થોડું સમજાવજો સાહેબ આમાં. એ ઇન્ટરનેશનલ લેવલે મતલબ એ દેશમાંથી આપણા દેશમાં લાવવા માટે ક્વોરન્ટાઇન એક સર્ટિફિકેટ એટલે કે એ સર્ટિફિકેટ એવું હોય છે કે આમાં કોઈ રોગ અને કોઈ જીવાત આપણા દેશમાં આવી જાય, ધારો કે હમણાં જ ફોલ આર્મીવોર્મ એટલે કે ટપકા પૂછડે 4 ટપકાવાળી જીવાત આખા ઇન્ડિયામાં મકાઈના પાકમાં ખૂબ જ નુકસાન કર્યું હતું. તો આ ક્વોરન્ટાઇન સર્ટિફિકેટના લીધે કે અમે એ બતાવે છે કે આમાં જીવાત અને રોગ ફ્રી છે, તો આ સર્ટિફિકેટ લઈને તમે ત્યાંથી કલમને કોઈ પણ લાવી શકો છો. અને આજે કિન્નરીબેનનો પ્રશ્ન હતો કે જે આની અંદર આપણે જેમ કે ધારો કે બિલીમોરા રહે છે, ક્વોરન્ટાઇનનું સર્ટિફિકેટ લીધું, પણ કોઈ પણ એ જાત વાવી શકાય ખરી? કોઈ પણ જાત વાવી શકાય. બરાબર છે. હવે જે આનું આપણે સાહેબ વાત કરતા હતા ટી મોસ્કિટો બગની જે આખી જીવનચક્રની વાત કરી, ઓળખની વાત કરી, એ નુકસાનના જે ચિહ્નો છે એના વિશે થોડી વાત કરશો. હા, તો નુકસાનમાં આપણે આવ્યા હતા કે જ્યારે મોર આવવાના સમયે આ જીવાત દ્વારા નુકસાન થાય તો એના ફૂલ અને મોર સુકાઈ જાય છે. પછી જો આગળ એટલે કે જ્યારે ફળ અને નટ અપરિપક્વ હોય ત્યારે જો એનું નુકસાન થાય તો નટ ચીમડાઈ જાય છે અને ખરી પડે છે અને ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટું નુકસાન સહન કરવું પડે છે. આ જીવાત વહેલી સવારે સૌથી વધુ નુકસાન કરે છે. એક પુખ્ત કીટક દ્વારા એક જ દિવસમાં 150થી વધુ પંચર કરીને એટલે કે 150થી વધુ કાણા કરીને નુકસાન કરતી જોવા મળેલ છે. બરાબર છે. હવે આના નિયંત્રણ માટે કોઈ વ્યવસ્થાપન છે કે કેમ? કારણ કે જો ટી મોસ્કિટો બગ મિત્રો આટલું બધું નુકસાન કરતી હોય તેનું વ્યવસ્થાપન વિશે થોડીક માર્ગદર્શન આપજો સાહેબ. ચોક્કસથી ખેડૂત મિત્રો, એનું નિયંત્રણ તો ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ જીવાત દ્વારા લગભગ 60થી 70% જેટલું ઉત્પાદન ઘટ જોવા મળેલું છે. અને જો તમે કાજુવાડીમાં સતત મોજણી કરતા ન રહો અને જ્યારે નવી પીલવણી આવે અથવા તો જ્યારે મોરની અવસ્થા હોય ત્યારે જો આ જીવાતનો ઉપદ્રવ થાય તો તમને સંપૂર્ણપણે ઉત્પાદનમાં લોસ થાય છે. તો આ જીવાતના નિયંત્રણની વાત કરીએ તો કાજુવાડીમાં આપણે સતત મોજણી કરતા રહેવું જોઈએ, જેથી આપણને ઉપદ્રવનો સમયસર ખ્યાલ આવે. જો ઉપદ્રવનો સમયસર ખ્યાલ આવી જાય તો સૌપ્રથમ તો આજુબાજુમાં જેટલા પણ જંગલી નિંદામણ હોય છે અથવા તો જે પણ યજમાન પાકો છે જેમ કે મોરડો, લીમડો, આ જ્યારે એપ્રિલથી ઓક્ટોબર સુધી જ્યારે આ કાજુની મતલબ સિઝન નવી પીલવણી નથી હોતી, મોર નથી હોતા, જ્યારે ફળ અને નટ નથી હોતા, ત્યારે આવા યજમાન પાકો અને જંગલી નિંદામણો પર આ ટી મોસ્કિટો બગ આશરો લેતી હોય છે. તો કાજુવાડીની આજુબાજુ સાફ સફાઈ રાખવી અને આવા જંગલી નિંદામણો દૂર કરવા. બીજી આપણે વાત કરીએ તો જંતુનાશક દવા એટલે કે જંતુનાશક દવાના છંટકાવ માટે સૌપ્રથમ તો નવી પીલવણી આવે ત્યારે, બીજો છંટકાવ 30થી 35 દિવસ પછી નવા ફૂલ અથવા તો મોર આવવાના સમય, અને ત્રીજો છંટકાવ ફળ અને નટ બેસવાના સમયે કરવો જોઈએ. તો રાસાયણિક દવાની વાત કરીએ તો એમાં લેમ્ડાસાયોલોથિન 6 ml, ઇમિડાક્લોરપિડ 6 ml, થાઇમેથોક્ઝાન 2 ગ્રામ 10 લીટરમાં આ દવાને મિક્સ કરી વારા પરથી એનો છંટકાવ કરવાથી આ જીવાતનું આપણે નિયંત્રણ કરી શકાય. બરાબર સાહેબ, અત્યારે ફરીથી લીમડીથી દીક્ષિતભાઈ જોડાઈ ગયા છે, ચોથી વારે ફરીથી જોડાઈ રહ્યા છે. બોલો, આપનું સ્વાગત છે દીક્ષિતભાઈ, બોલો. હા, આપનો પ્રશ્ન જણાવો. જી જી, મારો એ પ્રશ્ન હતો કે કાજુનું મૂલ્યવર્ધન કરવું હોય તો કેવી રીતે મૂલ્યવર્ધન કરી શકાય કે કેમ? દેસાઈભાઈ, કાજુનું મૂલ્ય આ આપણે પાયાગત રીતે જોઈએ તો કાજુ એ વાવેતર પાકમાં આવે છે, જે બાગાયતી પાકોમાંનો છે. આ પાકો એવા છે કે એમાં મૂલ્યવર્ધન વગર એ વાપરી જ નથી શકાતા. સીધા કાજુ નટનો આપણે ઉપયોગ કરી જ નહીં શકીએ. એટલે એની જે પ્રક્રિયા છે, કાજુ પ્રક્રિયા, એમાં ડ્રમ રોસ્ટિંગ હોય, ઓઇલ બાથ રોસ્ટિંગ હોય કે સ્ટીમ રોસ્ટિંગ, એ અનિવાર્ય અંગ છે. અને એની સાથે જે સાદા કાજુનું આપણે વધારે મૂલ્યવર્ધન કરવું હોય
તો અત્યારે આપ વિવિધ બજારોમાં જોવ તો અલગ અલગ ચોકો ફ્લેવર, સોલ્ટ ફ્લેવર, મસાલા ફ્લેવરમાં એ કાજુઓ ઉપલબ્ધ છે, જેથી કરીને જે આપણે ગ્રેડની વાત કરીએ તો W400 કે એ ગ્રેડનો જે મટીરિયલ છે એનો જો ભાવ આપણને બજારમાં ઓછો મળે તેવા કાજુનું મૂલ્યવર્ધન કરીને આપણે આપીએ તો આપણને એમાંથી વધારે આવક આવી શકે. સાથોસાથ જે LWP અને કાજુ પાવડર આવે છે એનું આપણે કોન્ફેક્શનરી એટલે કે કાજુ કતરી અથવા તો બિસ્કિટ અથવા તો મિલ્કશેક અથવા કાજુ શેકમાં ઉપયોગ કરીએ, જેથી કરીને આપણને સારામાં સારો પૈસા અને આવક આપી જાય છે. બરાબર છે. દેસાઈ સાહેબ, જેમ તમે કહ્યું કે ભાઈ આમાં પ્રોસેસિંગ કરી શકાય, મસાલા કાજુ પણ બહાર મળતા હોય છે. હવે હું બે રીતે પ્રશ્ન પૂછીશ. માત્ર આવક તો અમને થાય, સારી રીતે અમે આર્થિક રીતે આગળ વધીએ, પણ સામે જે અમારા ગ્રાહક છે, શું એને એ કાજુ ખાવાથી નુકસાન થાય? કારણ કે જો હેલ્થ પણ બહુ હવે કોન્શિયસ થઈ ગયા છે કોરોના કાળ પછી, તો મારે તો હવે આનો જવાબ જોઈએ છે કે ધારો કે પ્રોસેસિંગ તો કર્યું, પણ જ્યારે કે કોઈ પણ ફળ હોય, શાકભાજી હોય, મેન તો એમાંથી પ્રોટીન, વિટામિન્સ હોય છે. હવે આ જો કાજુ અમે ખાઈએ તો નુકસાન થાય? એમ જે આપણે કીધું તેમ WHOની જે ગાઈડલાઇન્સ છે તે માટેની પ્રમાણે આપણે કહીએ તો આશરે 28 ગ્રામ જેટલું જો પર દિવસ અને એક માણસ ખાય તો મોટે ભાગે નુકસાન થતું નથી. પરંતુ હાલમાં આપણે સમાજમાં જોઈએ છે તો ડાયાબિટીસ, પ્રેશર ને કોલેસ્ટેરોલ આ 3 બીમારીઓ એવી છે કે મોટે ભાગે હવે ત્રીજે ઘરે આપણને માલુમ પડે છે. તો આવા દર્દીઓ હોય, જે પેલી જે ગાઈડલાઈન છે એ સામાન્ય માણસો માટેની છે. જે આવા કોઈક દર્દીઓ હોય તે એમણે નિષ્ણાત તબીબો અથવા તો એમાંના ફેમિલી ફિઝિશિયન હોય એમના આધારે આહાર કરવો અનિવાર્ય છે. બરાબર છે. પરમાર સાહેબ, હવે થડ અને મૂળ કોરી ખાનાર જે ઈયળ છે એના વિશે અમારા દર્શક મિત્રોને જીવન ચક્ર શું છે, ઓળખ શું છે, એના વિશે વાત કરશો. જે બીજી જીવાત છે થડ અને મૂળ કોરી ખાનાર ઈયળ, આ પણ ખૂબ જ અગત્યની અને ખૂબ જ વધુ નુકસાન કરતી જીવાત છે. કારણ કે આ જીવાત પૂરેપૂરું એનું નુકસાન થઈ જાય પછી ખેડૂત મિત્રોને ખબર પડતી હોય છે કે હવે મારો પાક, મારું ઝાડ તો પડી ગયું. તો ખેડૂત મિત્રો, આ જીવાત, એના જીવન ચક્ર અને એની ઓળખની વાત કરીએ તો સૌપ્રથમ આ જે કીટક છે એ મધ્યમ કદનું 25 થી 40 મીમી લાંબુ હોય છે. એની જે શૃંગિકા હોય છે એટલે કે એન્ટેના એ એના શરીર, નર કીટકની એના શરીર કરતાં બમણી હોય છે. જ્યારે માદા કીટકની વાત કરીએ તો એની જે શૃંગિકા હોય છે એ એના શરીર જેટલી અથવા તો શરીરથી નાની હોય છે. સાહેબ, ગણદેવીથી ત્રિશીલાબેન દેસાઈ આપણી સાથે વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ. હેલો. શરબત, આ જે કાજુ ફળ આવે તેનું શરબત ને કેન્ડી કેવી રીતે બનાવી શકાય? દેસાઈ સાહેબ, આમાં જે આપણે કેસ્યુ એપલની વાત કરી કે જેમાં વિટામિન સી અને વિટામિન B12 એ પ્રચુર માત્રામાં છે. તો આપ શ્રી જ્યારે પણ પાકા ફળ આપણે આજુબાજુમાં મળતા હોય તે દરમિયાન એ ફળોને આપણે લઈ લેવાના છે. તેને ડીચ અને પાછળના ભાગથી સમારી અને સુધારી લેવાના છે અને એક સેન્ટીમીટર ક્યુબિકના એનાથી પીસ બનાવવાના છે. એની આપણે પ્રક્રિયા જોઈએ તો 1 કિલો આપણે જો કાજુ ફળના આપણે ક્યુબ લીધા તો 1 કિલો જેટલી જ આપણે ખાંડ લેવાની છે અને એ 1:1ના ગુણોત્તરની અંદરમાં એને ઉપયોગમાં લેવાનું છે. એની સાથે એમાં જે ખાંડ આપણે નાખીએ છીએ તેની સાથે સાથે સાઇટ્રિક એસિડ આવે છે તે 5 ગ્રામ જેટલું નાખવાનું છે. ત્યારબાદ 1 દિવસ માટે એને રાતમાં મૂકી દીધા પછી બીજે દિવસે સવારે એમાંથી જે ક્યુબ છે તેને આપણે નિતારી લેવાના છે અને જે ખાંડ છે એમાંથી સિરપ એટલે પ્રવાહી બન્યું હશે એને ઉકાળીને એને 68 ડિગ્રી બ્રિક્સ સુધી લઈ જવાનું છે, TSS. ત્યારબાદ પાછા આપણે ટુકડા એમાં મેડિનેટ કરી દેવાના છે. એ ટુકડાઓ આપણે એ રીતે 5 દિવસ સુધી કરવાનું છે, જેથી કરીને ટુકડામાં સિરપનું જે પાણી ખડું તે આપણે ત્યાં મેડિનેટ થઈ જશે. ત્યારબાદ જે ટુકડાઓ છે તેને આપણે વોશ કરી અને પ્રવાહી અલગ અને ટુકડાઓ અલગ કરી દેવાના છે. મોટે ભાગે આપણે જોઈએ છે કે 5મે દિવસે 1 કિલો ટુકડા લીધા હોય તેમાંથી મોટે ભાગે 1 કિલો જેટલું આપણને કેન્ડી અને 1 કિલો જેટલું સિરપ મળશે. જે કેન્ડી છે તે આપણે ડાયરેક્ટ જ ખાઈ શકીએ છીએ અને જે સિરપ છે
તેને 1/4 પ્રમાણમાં આપણે શરબતની રીતે પણ ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુની વૈજ્ઞાનિક ખેતી. હું ક્યારની રાહ જોઈ રહી છું. હજી પણ આપના કોલ્સ કરો. કાજુની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત પ્રશ્ન પૂછો, જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે અને આ જે 2 નિષ્ણાંતોને અમે તમારા માટે આમંત્રિત કર્યા છે એનો પૂરેપૂરો આપણે લાભ લઈ શકીએ. તમારા કોલ્સ આવે ત્યાં સુધી હું દેસાઈ સાહેબને પૂછી લઉં કે જે કાજુની આપણે ખેતીની તો વાત કરીએ છીએ, પણ એ વાવેતરની પદ્ધતિ હોય છે. એમાં પણ જો આપણે આડું અવડું કરીએ તો ક્યાંક આપણને આર્થિક રીતે નુકસાન થાય ને કાં તો આપણને ઉત્પાદન ના મળે. તો સાહેબ, આ વાવેતરની પદ્ધતિ વિશે વાત કરશો. મુખ્યત્વે આપણે જોઈએ તો કાજુ જ્યારે વાવેતર કરવાનું થાય છે તો એમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણાકાર એ રીતની પદ્ધતિઓ હોય છે, પરંતુ મહત્તમ રીતે આપણે એમાં ચોરસ પદ્ધતિ છે તે અપનાવવી એ આગ્રહભર્યું છે અને સલાહભર્યું છે. 4x4 મીટરે ચોરસ પદ્ધતિથી જે વાવેતર કરવામાં આવે તો હેક્ટર દીઠ આપણે 625 જેટલા કલમો એમાં વાવી શકીએ. અને ત્યારબાદ 7-8 વર્ષ બાદ, જેમ આગળ મેં કીધું કે ઘનિષ્ઠ વાવેતર કર્યું, ત્યારબાદ એકબીજામાં શાખાઓ મળી જાય ત્યારે એકાંતરે ઝાડ આપણે દૂર કરીએ તો જેથી કરીને 8x8 મીટરનું વાવેતર આપણે કરીએ તો ફાયદાકારક છે. ને રોપવાની વાત કરીએ તો મહત્તમ રીતે જે ખેડૂત મિત્રો પાસે પિયત વ્યવસ્થાપન હોય તેઓ આખા વર્ષ દરમિયાન કોઈ પણ સમયે વાવી શકે. અને જે લોકો આકાશ આધારિત ખેતી કરતા હોય તેઓ મહત્તમ રીતે જૂન મહિનામાં જો વાવેતર કરે તો ઈચ્છનીય છે. એમાં 1x1 મીટરનો ખાડો કરી અને એમાં સારું કોવાયેલું ખાતર નાખવાનું રહે છે. એની અંદર આપણે સાથે માટી વાળી દેવાની છે. એક વરસાદ જાય ત્યારબાદ એમાં જે સારી ઉચ્ચ ગુણવત્તાની કલમ પસંદગી કરીને લાવેલા હોય એનું વાવેતર કરી અને એ પર એક આપણે ટેકો આપી અને બાંધી દેવો જોઈએ, જેથી કરીને પવનમાં પણ એ કલમો સારી રીતે આગળ વધી શકે. બરાબર છે. પરમાર સાહેબ, મારા ખ્યાલથી મહુવાથી રામભાઈ કોલ્સમાં આવી ગયા છે. રામભાઈ, હા, બસ પ્રશ્ન એ છે, આપણે પાંદડા એના કાજુના અડધા સુકાઈ જાય છે અને કોલ સોસડાઈ ગઈ અને મોર આવે ને કાજુ બાજતું નથી, ખરી જાય છે. રામભાઈ, કેટલો સમય થયો આપને? કાજુ કેટલા વર્ષના છે? બી વાવીને ઉગાડેલો છે. ઓકે. તો બહુ ખૂબ જ સરસ અગત્યનો પ્રશ્ન છે. મેં જેમ આગળ વાત કરી ટી મોસ્કીટો બગની, તો ટી મોસ્કીટો બગનું જ્યારે નુકસાન થાય ત્યારે આપણે દૂરથી જોઈએ તો પાક બળી ગયો હોય એવું દેખાય છે. તો તમે જેમ વાત કરી કે પાન મારા મુરઝાઈ જાય છે ને પાન આવા સુકાઈ જાય છે, તો રામભાઈ, આ ટી મોસ્કીટો બગનું જ ઉપદ્રવ છે. અને ટી મોસ્કીટો બગ જ્યારે કુમળા પર્ણો પર જો આ નુકસાન કરે તો પર્ણો ચીમડાઈને ખરી જાય છે. પણ જો પુષ્પગુચ્છ એટલે કે નવા ફૂલ આવતા હોય, નવા મોર નીકળતા હોય ત્યારે જો એ નુકસાન કરે તો આખું પુષ્પગુચ્છ જે આખું હોય એ આખું સુકાઈ જાય છે. તો આના નિયંત્રણ માટે તમારે મેં આગળ વાત કરી એમ લેમડા સાયલોથ્રીન 6 ml, ઇમિડાક્લોરપિડ 6 ml અથવા તો થાઇમિથોક્ઝામ 2 ગ્રામ 10 લીટર પાણીમાં મિક્સ કરી અને 3 છંટકાવ વારા પરથી 30 થી 35 દિવસના અંતરે કરવાથી ચોક્કસથી આ જીવાતના ઉપદ્રવ ઘટાડી શકાય. સાહેબ, અત્યારે ચિરાગભાઈ છે, મણિનગર અમદાવાદથી વાત કરે છે. હેલો. હા મેડમ. હા, બોલો. હા મેમ, મારો સવાલ એ હતો કે આપણે જ્યારે માર્કેટમાંથી કાજુ ખરીદીએ છીએ તો એ સારી ક્વોલિટીના છે, એ આપણને કઈ રીતે ચકાસી શકીએ? અને મારો બીજો સવાલ એ હતો કે આપણે કાજુને અલગ અલગ રેસીપીમાં બી આપણે યુઝ કરીએ છીએ, તો શું કાજુને નોર્મલી જ ખાવા જોઈએ કે પછી આવી રીતે જ્યારે અલગ અલગ રેસીપીમાં યુઝ કરીએ છીએ તો એના પોષક તત્વો ઉપર કોઈ ફરક પડે છે ખરો? ખૂબ જ સરસ ચિરાગભાઈ વાત કરી. સાહેબ, દેસાઈભાઈ સાહેબ. ચિરાગભાઈનો જે પ્રશ્ન છે તેમાં હું એટલું જ ઉમેરીશ કે ભાઈ એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે જોઈએ તો 23 ગ્રેડો છે, જે આપણે સીધા કાજુ ખાવાની વાત છે જે ખાસ કરીને બજારમાં ઉપલબ્ધ છે તેમાં આપણે જોઈએ તો W180 તમે જ્યારે પેકેટ ખરીદો છો તેમાં પાછળ એમનું વિવરણ ડિટેલ આપી જ હોય છે. એમાં જોજો A+ ગ્રેડ કહેવામાં આવે છે, W210, W240, W320 અને W400
તેમાં રેગ્યુલર એટલે કે W320 જે ખરો તે મહત્તમ દરેક બજારોમાં ઉપલબ્ધ હોય છે. એમનો બીજો પ્રશ્ન હતો કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખાવામાં એનું પોષક તત્વ ઘટે છે કે નહીં. એક વાત તો નિશંક રીતે આપણે સ્વીકારવી રહી કે તમે કોઈ પણ શાકભાજી કે કંઈક પણ વસ્તુ હોય એમને શેકો, સાંતળો કે તળો એટલે એનું જે મૂળભૂત કાચામાં જે તત્વ હોય છે એના કરતાં એ તત્વમાં એનું થોડી ઉણપ આવે છે અથવા ઘટ આવે છે. એટલે જેટલું રોમાં અથવા જે કાચામાં એનું પોષક તત્વ સારું મળશે એટલું આપણું શેકેલું, સાંતળેલું કે તળેલી વસ્તુ હશે તેમાં ઓછું થશે પોષક તત્વ. દેસાઈભાઈ, તમને પણ જાણીને આનંદ થશે કે અત્યારે જે કોલ આવી ગયો છે એ 12 વર્ષની દીકરી છે, મિસ્ટી કરીને અમદાવાદથી, અને એને કુંડામાં વાવ્યું છે. એને પ્રશ્ન પૂછવો છે આપને, તો આપ આજ્ઞા આપો તો આપણે એમનો પ્રશ્ન સાંભળીએ. બોલ બેટા. મારો પ્રશ્ન હું 12 વર્ષની છું. હા. અને મારો પ્રશ્ન એ છે કે મારે એક સાયન્સ પ્રોજેક્ટમાં વેરી ગુડ એક કાજુનો છોડ ઉગાડ્યો હતો. વેરી ગુડ. પછી તો એનું દેખભાળ કેવી રીતના કરવાની? ખૂબ સરસ મિસ્ટી સાહેબ. મોટે ભાગે જ્યારે પૂર્વતઃ મારા પરમાર સાહેબે કીધું તેમ જ્યારે આપણે ત્યાં કાજુનો પાક આપણે ત્યાં લાવવામાં આવ્યો તેનું મુખ્ય કારણ હતું જમીન અને જળ સંરક્ષણનું. એટલે અને એની આપણે પ્રકૃતિ જોઈએ પાકની તો એ વિશાળકાય પ્રકૃતિ અથવા તો એનું કેનોપી ધરાવતું પાક છે. જેથી કરીને કુંડામાં આપ વાવેતર કરો તો જે મોટી સાઇઝના કુંડા હોય એમાં વાવેતર કરવું ઈચ્છનીય છે. ને ખાસ કરીને જે બોન્ઝાઈ આર્ટ અથવા તો મિનિએચર બનાવવામાં આવે છે તે માટે જો આપ એનો ઉપયોગ કરો તો સારામાં સારું છે. તે માટે જ્યારે કુંડા લેવ આપ અને એમાં જે માટી અથવા મીડિયા આપ યુઝ કરો તેમાં એક ભાગ માટી, એક ભાગ સેન્ડ અને એક ભાગ ખાતર, આમ 1:1:1નો ગુણોત્તરમાં જો આપ એમાં માટી પૂરશો તો એમાં આપનો વિકાસ સારો રહેશે. જ્યારે આપ એમાં ઉછેરો છો તો પ્રથમ 2 થી 3 વર્ષ વચ્ચે જે પર ફૂલો આવે છે એને દૂર કરી દેવાના છે, જેથી કરીને જે એનો વિકાસ છે, વાનસ્પતિક વૃદ્ધિ એ સારું કરી અથવા મેળવી શકાશે. અને ત્યારબાદ જો એ પર ફૂલો આવવા દેશો અને પછી ફળ બનવા દેશો તો આપનું જે પ્રોજેક્ટ અથવા તો જે મિનિએચર હશે તે સારું લાગશે. બરાબર. દેસાઈભાઈ, ફરીથી લીમડીથી દીક્ષિતભાઈ જોડાઈ ગયા છે 5મી વખત અને ખૂબ રસ દાખવી રહ્યા છે. એટલે મને લાગે છે જ્યારે પણ એમની પાસે આ કાજુ ઉપલબ્ધ હોય તમારે વલસાડ ખાતે જઈને અમને સાહેબને બતાવવા પડશે કે ભાઈ આમાં એમને નુકસાન થયું કે નહીં. બોલો દીક્ષિતભાઈ, હવે આપનો પ્રશ્ન શું છે? બોલો. હવે મારો પ્રશ્ન એ છે કે જી, કાજુની ખેતી કરવા માટે સરકાર કોઈ સહાય આપે છે? સહાય આપે છે કે નહીં સાહેબ? બોલો. ઓકે. આપ શ્રી આપના જિલ્લાના જે બાગાયત અધિકારી હોય એનું મોટે ભાગે આઈ ખેડૂત પોર્ટલ પર એમાં નવી ફળવાળી યોજના અંતર્ગત ઓપન હોય છે ત્યારે ઓનલાઈન અરજી કરવાની રહે છે. એ અરજી ઓનલાઈન આપ કરશો એટલે એકમ વિસ્તાર દીઠ જે બાગાયતના ધારાધોરણ હશે તે હિસાબે બાગાયત ખાતાના વિભાગ દ્વારા એની સબસિડી આપવામાં આવે છે. બરાબર છે. હવે જેમ સાહેબ ચિરાગભાઈએ વાત કરી હતી કે જે રાંધીને આપણે ખાઈએ અથવા જે કોરા ખાઈએ કે કેમ, તમારા જવાબ પછી મને એ પણ લાગ્યું કે પેકેટની પાછળ જ્યારે વાંચવાની વાત આવે છે, પહેલાં એવો વર્ગ હતો સૌથી પહેલાં કે પેકેટ ઉપર કે એક્સપાયર ડેટ હોય કે જે કંઈ પણ અંદર ઇન્ગ્રીડિયન્ટ વપરાતા હોય છે એના વિશે જાગૃત હતા. વચ્ચે એવા વર્ષો આવ્યા કે લગભગ કોઈ વાંચવાનું ટાળતા હતા. પણ જેવી રીતે આ 12 વર્ષની દીકરીનો કોલ આવ્યો કે ભલે એક સાયન્સ પ્રોજેક્ટ જ કેમ ના હોય, કશું સાહેબ અશક્ય નથી. હવે બધા જાગૃત થયા છે એટલે એમના તકે મને એવું લાગી રહ્યું છે કે હવે આ લોકો જાગૃત તો થઈ રહ્યા છે પણ જો એમાં થોડુંક જેમ પરમાર સાહેબે વાત કરી હતી કે આ જે થડ અને મૂળ કોરી ખાનાર ઈયળ છે એ બહુ નુકસાન કરતું હોય છે. સાહેબ એમ જે કુંડામાં ધારો કે ઉગાડે કોઈ પણ તો શું એમાં કોઈ રોગ જીવાત થાય? ખૂબ જ અગત્યનો સવાલ છે. કારણ કે જ્યારે તમે કુંડામાં એટલે કે ધારો કે એક જ કલમ ઉગાડો છો તો એવું કહેવાય છે કે જ્યાં આખું મોટું ખેતર હોય ત્યાં જીવાતને ખાવા માટેનો ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પરંતુ જ્યારે એક જ કોઈ કલમ હોય તો ત્યાં રોગ જીવાતનો પ્રશ્ન લગભગ નહીવત જેવો હોય છે. પાટડીથી મણિભાઈ આપણી સાથે જોડાયા છે. હા મણિભાઈ બોલો. હલો, મારે કાજુની ખેતી કરવાની ઈચ્છા છે. હા હા. પણ અમારે અહીંયા ગરમી બહુ પડે. પાટડીમાં ગરમીનું પ્રમાણ વધારે છે. અચ્છા.
હા, એટલે એમાં આ કાજુનો પાક શક્ય થઈ ખરો શકે કેમ? કે કેમ? હા, સાહેબનું આપણે માર્ગદર્શન લઈએ સાહેબ. અગાઉ જ આપણે જણાવ્યું તે પ્રમાણે જ્યારે આબોહવાની વાત આવે છે ત્યારે જો એનું 32થી 36 ડિગ્રી સુધીનું તાપમાન હોય તો એ સારામાં સારું રહે છે. પાટડી એટલે જો અમદાવાદ તાલુકાનું અથવા તો જિલ્લાનું ગણું તો અમારી પાસે જે વેધર અથવા તો હવામાનના ડેટા આવે છે તો છેલ્લા કેટલાય 5-7 વર્ષથી આપણે જોઈએ છે કે 45 ડિગ્રીની ઉપરનું જે વીક ટેમ્પરેચર એટલે કે અઠવાડિક મીન ટેમ્પરેચર 45 ડિગ્રીની ઉપર અમદાવાદનું નોંધવામાં આવે છે. આવા સમયે જો પાણીની સગવડ અને એનું વ્યવસ્થાપન યથાયોગ્ય કરવામાં આવે તો એ બનાવી શકાય છે. પરંતુ મેં કીધું તેમ કે ભાઈ એકમ વિસ્તાર દીઠ મહત્તમ ઉત્પાદન આપણે મેળવવું હોય તે માટે સવિશેષ આપણી કાળજી અનિવાર્ય બને છે. બરાબર છે. હવે મારે ખાલી અંતમાં એટલે જાણવું છે કે આજે માવઠું અત્યારે પડી રહ્યું છે, પરમાર સાહેબ હોય કે દેસાઈ સાહેબ, એની કોઈ અસર આ ખેતીમાં પડે કે કેમ? સૌપ્રથમ તો હું એક વાત કહું કે માવઠું ચાલી રહ્યું છે એટલે કે જો પવન વધુ ફૂંકાય તો એ અત્યારે પરિપક્વ નટ છે એ નટ પડી જાય. પરંતુ જો પરિપક્વ નટ હોય ને પડી જાય તો નુકસાન થવાનું નથી. પરંતુ જો માવઠા સાથે જો વરસાદ પડ્યો, એની સાથે વધુ પવન ફૂંકાય અને માવઠામાં વરસાદ પણ વધુ પડ્યો તો આ બધા નટ પાણીના લીધે બગડી જવાની શક્યતા છે. આમ તો એવો સરસ વિશાળ આ વિષય છે સાહેબ કે વાતો કરીએ એટલી ઓછી ને એમ થાય કે હજી પણ આપણે જ્ઞાન પ્રદાન કરી શકીએ, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ ડૉક્ટર દેસાઈભાઈ સાહેબ અને પ્રોફેસર પરમાર સાહેબ આ વલસાડથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને કાજુની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત ડૉક્ટર S.K. દેસાઈ સાહેબ અને પ્રોફેસર S.G. પરમાર સાહેબ કે જે પરિયા વલસાડથી પધારેલા એના તરફથી આપણે બધી જ માહિતી મેળવી, જેથી કરીને આપણને આ કાજુની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરી શકાય એનું આપણે જ્ઞાન પ્રદાન કર્યું. હવે આનામાં અમે એટલું જ કહેવા માંગીએ કે એક બહુ પ્રચલિત કહેવત છે કે જિંદગી મેં એક બાત હંમેશા યાદ રખના, જો ચીज़ કમા सकते हो ઉસે માંગના મત. અને એ જ આપણને કૃષિ દર્શન ફોન ઇન લાઈવ હંમેશા શીખવાડતા હોય છે. આ તમામ માહિતીનો ભરપૂર ફાયદો ઉઠાવો, પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.